સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે। એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ કોર્સ હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરાશે। 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5000 વર્ષનો ઇતિહાસ, રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા, મંદિર નિર્માણ સહિતની બાબતે કોર્સમાં સમાવી લેવાશે। આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે માટે 1100 રૂપિયા ફી નિર્ધારિત કરાઈ છે। ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સની રૂપિયા 10,000ની ફી નક્કી કરાઈ છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે। જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે, અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે। આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ 12 વર્ષથી ઉપરનો કોઈપણ નાગરિક આ કોર્સ કરી શકે છે, તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે, અને એની ફી જે છે એ 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે।